નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આમાંથી ઘણા બધા વિદ્યાર્થી મને ઓળખતા હશે અને ઘણા બધા વિદ્યાર્થી નહીં ઓળખતા. તો પહેલા મારો પરિચય આપી દો. માય સેલ્ફ કાર્તિક બારૈયા, એમએસસી બીએ ફિઝિક્સ. હું તમારી સાથે ધોરણ 10 ની અંદર વિજ્ઞાન શિક્ષક તરીકે. તો વિદ્યાર્થી મિત્રો, હાલમાં ટંકારાની અંદર નવજોત વિદ્યાલય, સરદાર પટેલ વિદ્યાલય, એટલે કે તમે લોકોએ નામ સાંભળ્યું હોય કે નાસા વિદ્યાલય, તથા લજાઈની અંદર જ્ઞાનજ્યોત વિદ્યાલય, આ ત્રણેય સ્કૂલની અંદર વિજ્ઞાન શિક્ષક છે. હવે તો કે હાલની કન્ડિશનમાં કે કોવિડ-19 મતલબ કોરોના ની મહામારી છે, આપણે ફિઝિકલી મળવું શક્ય નથી, તો ફરજિયાતપણે આપણે YouTube ની નાસા સ્કૂલ ચેનલ થ્રુ વિડિયો દ્વારા ભણવું પડે. અત્યારે તમે લોકો ધોરણ 10 ની અંદર આવ્યો તો તમારી ઉપર ઘણા બધા વ્યક્તિઓએ આશા રાખેલી કે પછી એ તમારા માતા પિતા હોઈ શકે, તમારા કોઈ ફેવરિટ ટીચર હોઈ શકે, આપની શાળાના આચાર્ય હોઈ શકે, કે ઘણા બધા વ્યક્તિઓ તમારી પર આશા રાખેલી હોય કે એવી આશા રાખેલી હોય કે ભાઈ મારો આ વિદ્યાર્થી ધોરણ 10 ની અંદર હોશિયાર છે તો ટકા આટલા લઈ આવવો જોઈએ, કે કોઈ નબળો વિદ્યાર્થી હોય તો એવું થાય હોય કે આને મેક્સિમમ પર્સન્ટેજ કેવી રીતના આવે. તો આ વસ્તુ હરેક ટીચર કે હરેક વિદ્યાર્થીના માતા પિતા વિચારતા હોય. ઓકે, તો હવે અહીંયા આમ તો જો કે એવું કહેવામાં આવે કે નાસા વિદ્યાલયની અંદર કે જ્ઞાનજ્યોત વિદ્યાલયની અંદર ભણેલા બાળકો એન્જિનિયર થાય, સીએ, ઘણા બધા વિદ્યાર્થી હતા એન્જિનિયરિંગની અંદર, ચાર્ટર્ડ એકાઉન્ટની અંદર, ડોક્ટરની અંદર છે. તો ટૂંકમાં ઘણા બધા વ્યક્તિનું કેવું એવું હોય કે આ જે સ્કૂલ છે ત્રણેય ઈ એન્જિનિયર અને ડોક્ટરની ફેક્ટરી કહેવાય, અને ઈ કલગીના પીછા તમે વિદ્યાર્થી બધા. એટલે જે કાંઈ ભવિષ્ય તમારું ઉજળું ભવિષ્ય એ જ અમારી કારકિર્દી. તો હવે આપણે થોડા વિષય વસ્તુ ઉપર જાય, એટલે બીજી ઇતર ચર્ચા કરવી નથી. તો વિષય વસ્તુની અંદર ચર્ચા કરી તો ધોરણ 10 ની અંદર વિજ્ઞાન વિષય આવે, બધાને ખબર છે, વિજ્ઞાન અને ટેકનોલોજી. તો એની અંદર પ્રકરણ 10 પ્રકાશ, એનું પરાવર્તન અને વક્રીભવન, કંઈક આવું પ્રકરણનું નામ. તો જનરલી જોવા જાય તો ધોરણ 10 ની અંદર વિજ્ઞાનના આમ ત્રણ ભાગ પડે. મુખ્યત્વે કેટલા ભાગ પડે? ત્રણ. એક જીવ વિજ્ઞાન, એક રસાયણ વિજ્ઞાન અને એક ભૌતિક વિજ્ઞાન. તો કે આપણે જે આ પ્રકરણ ભણવાના છે ઈ કેવી અંદર આવે? તો આ પ્રકરણ આવશે ભૌતિક વિજ્ઞાનની અંદર. કેની અંદર આવશે? ભૌતિક વિજ્ઞાનની અંદર આવશે. જનરલી જોવા જાય તો તમારી ધોરણ 10 ની ટેક્સ્ટ બુક ની અંદર ચાર ભાગ બતાવેલા છે. ચાર ભાગ કયા કયા? તો કે રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને ચોથું એક આવે પર્યાવરણ. શું આવે ચોથું? એક પર્યાવરણ. પણ આમ જોવા જાય તો જે પર્યાવરણ વિજ્ઞાન છે એ એક જીવ વિજ્ઞાનનો ભાગ ગણી શકાય. એટલે હવે તો કે ભૌતિક વિજ્ઞાન એટલે શું? ભૌતિક વિજ્ઞાન એટલે શું? તો કે આ રહ્યું એને ઇંગ્લિશમાં ફિઝિક્સ કહેવાય. તો ફિઝિક્સ એટલે ભૌતિક વિજ્ઞાન. ભૌતિક વિજ્ઞાન એટલે શું? તો કે ભૌતિક વિજ્ઞાન એટલે કુદરત. શું થાય? ભૌતિક વિજ્ઞાન એટલે કુદરત. ટૂંકમાં આપણી આજુબાજુમાં જે કાંઈ ઘટના બનતી હોય એ બધી ભૌતિક વિજ્ઞાનની અંદર આવે. કેન્દ્ર આવે બધી ભૌતિક વિજ્ઞાનની અંદર આવશે. ઉદાહરણ તરીકે હું સ્વિચ ચાલુ કરું તો ફેન ચાલુ થાય. ઈ એક કઈ ઘટના થઈ? ભૌતિક વિજ્ઞાન. અત્યારે ટૂંકમાં
જે કાંઈ ઘટના થાય, કુદરતી ઘટના જે કાંઈ થાય ઈ એક ભૌતિક વિજ્ઞાનને આભારી ગણી શકાય. ધોરણ 10 ની અંદર 10મું ચેપ્ટર પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન આવું કંઈક પ્રકરણનું નામ. રેડી? જનરલી જોવા જાય તો ભૌતિક વિજ્ઞાનને તમે બે ભાગમાં ગણી શકાય. બે ભાગમાં મતલબ તો કે પહેલો ભાગ કહેવાય લોજિક. પહેલો ભાગ કયો કહેવાય? લોજિક. અને બીજો ભાગ કહેવાય કેલ્ક્યુલેશન. બીજો ભાગ કહેવાય કેલ્ક્યુલેશન. હવે તમને હું એવું કહેવા માંગુ કે જો તમે આ વિડિયો લેક્ચરની અંદર સંપૂર્ણ 100% માનસિક ધ્યાન આપેલું હશે ને તો લોજિક સમજાવવાની 100% ગેરંટી મારી. હવે તો કે જેટલું મારું કામ છે સામે એટલું ને એટલું તમારું કામ. શું? તો કે કેલ્ક્યુલેશન. ઉદાહરણ તરીકે ગુણાકાર, ભાગાકાર, લસા, ગુસા, આ બધી વસ્તુ તમે ઝડપથી કરી શકવા જોઈએ. જો અહીંયા હું તમને એવું ન કહી શકું કે તમને આ ગુણાકાર, ભાગાકાર, લસા, ગુસા આવડતા નથી. 100% બધાને આવડે જ છે, પણ તમે એકદમ સ્પીડમાં, એકદમ ચોકસાઈથી કેવી રીતના તમે આ કરી શકશો એ મહત્વનું છે. એટલે આ બધું ભારણ તમારી ઉપર આવે. આ લોજિક 100% હું તમને મગજમાં બેસાડીશ. રેડી? હવે વિષય વસ્તુમાં આપણે આગળ જાય તો કે 10મું ચેપ્ટર પ્રકાશ, પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. તો પ્રકાશ એટલે શું? સૌપ્રથમ પ્રકાશ એટલે શું? તો કે કોઈ પણ વસ્તુ કે જે માનવ આંખમાં સંવેદના ઉપજાવતું, શું કરતું હોય કે જે માનવ આંખમાં સંવેદના ઉત્પન્ન કરતું તેને પ્રકાશ કહેવાય. કે એવી વસ્તુ કે જે માનવ આંખમાં સંવેદના ઉપજાવતું હોય અથવા તો ઉત્પન્ન કરતું હોય. તમે ટૂંકમાં કોઈ પણ શબ્દનો યુઝ અહીંયા કરી શકો. ઉપજાવતો કયો તો ચાલે, ઉત્પન્ન કરતો કયો હોય ચાલે. ટૂંકમાં કોઈ પણ વસ્તુ એવી હોય કે માનવ આંખ એટલે આપણી આંખ સંવેદના એટલે તો કે દાખલા તરીકે થી નીચે કાંટો પડ્યો હોય, તમે ક્યાંક બહાર રમવા ગયા હોય, નીચે કાંટો પડેલો હોય, તમારો પગ કાંટા ઉપર આવે એટલે ઓટોમેટિક આપણો પગ અહીંયાથી આમ ઉપડી જાય. કેમ? તો કે આપણે પગમાં શું થયો? દુખાવો થયો. તો જે દુખાવો થયો ને એને શું કહેવાય? સંવેદના કહેવાય. ઉદાહરણ તરીકે તમને કોઈ ટીચર પનિશમેન્ટ કરવાના હોય અને તમને ખીજાય તો તમને આઈડિયા આવી જાય કે આ જે સર રહ્યા કે ટીચર રહ્યા કે આપણને ખીજાય કે આમ હસી મજાકમાં કહે તો એક જાતની શું થઈ? સંવેદના. રેડી? એટલે ટૂંકમાં માનવ આંખમાં કંઈક સંવેદના ઉત્પન્ન કરતું હોય એવા વિદ્યુત ચુંબકીય વિકિરણને જો એનો શબ્દ વાપરવું કાંઈ કેવું વિકિરણ? વિદ્યુત ચુંબકીય વિકિરણ હોય એને પ્રકાશ કહેવાય. વિદ્યુત ચુંબકીય એટલે કે પ્રકાશ જે રહ્યો ને ઈ ક્યારે કણ તરીકે વર્તે અને ક્યારે તરંગ તરીકે. ક્યારે તરીકે વર્તે? ક્યારે કણ તરીકે વર્તશે અને ક્યારે તરંગ તરીકે વર્તશે. રેડી? આ આપણું કેની વાત હતી? પ્રકાશની. હવે તો કે બેઝિક તમને કહું તો કે પરાવર્તન એટલે શું? ધોરણ 8 માં લગભગ ઘણા બધા વિદ્યાર્થી મારી પાસે ભણેલા હશે. રેડી? જનરલી આ પ્રકરણ હું જ લેતો હોઉં છું. તો કે ઘણા બધા વિદ્યાર્થીઓ ભણ્યા હશે પરાવર્તન એટલે શું? તો કે કોઈ પણ પ્રકાશ આવે ઈ અથડાઈને પાછો આવે ને એને શું કહેવાય? પ્રકાશ. પરાવર્તન કહેવાય. ઉદાહરણ તરીકે કોઈ આ સપાટી છે, આ મેં નીચે લીટા કર્યા મતલબ શું સમજવાનો કે ચળકતી સપાટી. તો મેં આ કોઈ કિરણ આપાત કર્યું, હવે આપણે શું કહેવા? પાછું ગયું તો એને શું કહેવાય? આને કહેવાય આપાત કિરણ અને આને શું કહેવાય? પરાવર્તિત કિરણ. મતલબ એક આપાત કિરણ અને એક પરાવર્તિત. રેડી? બે
બન્યું હતું. ત્યાર પછી આગળ વધ્યું તો કે આના પરાવર્તનના નિયમો આવશે, એ બધું આગળ આવશે. હવે તો કે વક્રીભવન એટલે શું? તો કે કોઈ પણ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી જોજો આ કોઈ પણ કિરણ એક પારદર્શક માધ્યમ, પારદર્શક એટલે કેવું? જેની આરપાર જોઈ શકાય તેવું, એને શું કહેવાય? પારદર્શક કહેવાય. કોઈ પણ પ્રકાશ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય તો જો આ પ્રકાશનું કિરણ એ કેવું કિરણ થયું? આપાતી. આ માધ્યમ એક, એને કીધું n1 અથવા ઈટા1. એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય ત્યારે બંને માધ્યમની જુદી પાડતી સપાટી આગળ સેજ વાંકું હોય એને શું કહેવાય? વક્રીભવન કહેવાય. ટૂંકમાં કોઈ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય ત્યારે જે બે માધ્યમને જુદી પાડતી સપાટી આગળ સેજ વાંકું હોય એને શું કહેવાય? પ્રકાશનું વક્રીભવન કહેવાય. ધોરણ 8 માં યાદ કરો કે ઉદાહરણ હતું, નવનીતના પ્રશ્ન પણ હતો. પહેલો પ્રશ્ન હતો પ્રકાશનું વક્રીભવન એટલે શું? ઉદાહરણ આપો. ત્યારે તમે લોકો ગ્લાસની અંદર પેન્સિલ ડુબાડી એ ઉદાહરણમાં આકૃતિ દોરતા. અને બીજું ઉદાહરણ એવું હતું કે તમે 5 રૂપિયાનો સિક્કો નાખતા કાચના ગ્લાસની અંદર. પછી ગ્લાસ પાણીનો ભરો એટલે તમને સિક્કો કેવો લાગે? હોય એના કરતા થોડો ઊંચો લાગે. તો આ બધાય વક્રીભવનના ઉદાહરણો હતા. તો આ બધી બેઝિક વાત હતી. આજે પ્રથમ લેક્ચરની અંદર આટલું જ રાખવાનું. તમે છેલ્લે આપણે જે વિજ્ઞાનનો વિડિયો આવ્યો હતો એની અંદર તમે પ્રકરણ 6 ભણ્યા હતા. એની અંદર તો જૈવિક ક્રિયાઓ ઈ કેનું હતું? જીવવિજ્ઞાનનું હતું. તો સાથે સાથે તમારે આ પણ કરવાનું અને હવે તમારે સાથે ઈ જીવવિજ્ઞાનનો ચેપ્ટર છે એનું રિવિઝન આરે કરતું જવાનું છે. રેડી? અને આની પાકી નોટ પણ બનાવવાની છે. સમયાંતરે સમય આવશે એટલે હું તમને કહીશ ત્યારે તમારે મને ફોટા પાડી પીડીએફ બનાવી અને તમારે મને પાછી ફોરવર્ડ પણ કરવાની થશે. એટલે આની તમારે પાકી નોટ તૈયાર કરવાની છે. કેવી રીતના? તમને સમજાય ને એવી રીતે. મારા માટે નહીં, તમારા. રેડી? તમને ટૂંકમાં આખો ટોપિક કઈ રીતના સમજે તમારે તમારી ભાષામાં તમારી પાકી નોટ ઉતારવાની. રેડી? આ સ્પીડ રાખો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રકાશ પરાવર્તન વક્રીભવન વિશે ડીપમાં જોશું. આ પ્રકરણ આમ તો 6 ગુણનું છે, 6 કે 8 ગુણનું છે. રેડી? એટલે ડીપમાં આગળ આપણે પછી જોશું. થેન્ક યુ.